શિક્ષણનું પતન કરનારામાં અમદાવાદની સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ પણ જોડાઈ. દીકરીઓની સુરક્ષા માટે ચિંતિત મા બાપ માટે રાત સમાન આદેશથી વાલીઓમાં ચિંતા વ્યાપી છે. મધ્યમ વર્ગના મા બાપ દીકરીઓ સ્કર્ટ સાથે લેંગીસ પહેરીને મોકલે એમાં શાળાને વાંધો પડ્યો. શાળાના ગમંડી આચાર્ય જયસિંહ રાજપૂતને મધ્યમ વર્ગના મા બાપની ચિંતાનો અણસાર જ નથી. સત્યમેવ ઇન્ટરનેશનલ શાળાની જવાબદારી દીકરીઓની સુરક્ષાની છે કે નહીં? સ્કર્ટ સાથે લેગિન્સમાં આવતી દીકરીઓને વધાવવી જોઈએ કે શાળાએ રોકવી જોઈએ? અમદાવાદની સત્યમેવ ઇન્ટરનેશનલ શાળાના સંચાલકોના ઘમંડને ઉતારવો જરૂરી છે. યુનિફોર્મના નામે દીકરીઓને ફરજિયાત અણછાજતા ગણવેશમાં કેમ શાળા બોલાવી રહી છે, જેને લઈને ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. નામાંકિત શાળા શિક્ષણનું સ્તર સુધરશે કે આવા ફતવા કરવામાં આવશે? વિદ્યાર્થીઓને લેંગીસ પર મનાઈ ફરમાવવી કેટલી યોગ્ય છે, જેને લઈને સવાલ થઈ રહ્યા છે. સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે ફરી એક વખત છે તે વિવાદમાં છે તે આવી છે. ખાસ કરીને શાળામાં ફતવો કરવામાં આવ્યો છે કે જે બાળાઓ છે તેમનો સ્કૂલ ડ્રેસમાં જે ફ્રોક છે તે ફ્રોક પહેરીને ફરજિયાત આવવા માટેનો ફતવો છે તે કરવામાં આવ્યો છે. જો વિદ્યાર્થીનીઓ લેગીસ પહેરીને આવે છે તો તેમને સ્કૂલમાં બહાર વર્ગખંડની બહાર ઉભા રાખવામાં આવે છે. પરીક્ષા ન આપવા દેવાની પણ ધમકીઓ છે તે આપવામાં આવી રહી છે. વાલીઓ દ્વારા અનેક વખત શાળાને રજૂઆત કરવામાં આવી છે, ફરિયાદો કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું આ ડ્રેસને લઈ અને નિર્ણય છે તે નથી કરવામાં આવ્યો. જ્યારે વીટીવી ન્યૂઝ અહીં પહોંચ્યું હતું ત્યારે શાળાનો ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે હવે શાળા વિદ્યાર્થીઓને કઈ રીતના કપડાં પહેરીને આવવા તે પણ નક્કી કરશે. કારણ કે જે રીતના ડ્રેસ કોડની વાત કરવામાં આવે છે, શિયાળાની ઋતુ હોય, ચોમાસાની ઋતુ હોય, બાળકોને મચ્છર છે તે કવડી રહ્યા છે, ઠંડીમાં ઠંડી લાગી રહી છે, તો કેટલાક જે મિડલ ક્લાસ પરિવારો છે તે સ્કર્ટ પહેરીને બાળકોને મોકલવા પણ એક જે કહી શકાય કે ચેલેન્જ રૂપ થતું હોય છે. ત્યારે આવા નિર્ણયોથી જાણે શું સાબિત કરવા માંગી રહી છે આ શાળા, તે એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. શા માટે આ નિયમોમાં ફેરફાર નથી કરવામાં આવતા? અન્ય જે સ્કૂલો છે તેમાં જે છે તે સ્કર્ટની સાથે સાથે લેગીસ પહેરવા માટેની પરવાનગી આપવામાં આવે છે, પરંતુ આ જ શાળા કેમ આ નિયમને વળગી રહી છે, તેવા અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો શાળાના ફતવા સમયે વીટીવી ન્યૂઝે ઝુંબેશ ઉપાડી છે, કારણ કે જે પ્રકારે અહીંયા શાળા આ નિયમોને વળગી રહી છે, સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલની આ મનમાની જોવા મળી છે. શિક્ષણનું સ્તર સુધારવામાં મહેનત કરો, કારણ કે આ પ્રકારે જે મામલો સામે આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓ સ્કર્ટ નીચે લેંગીસ પહેરે છે, તેમાં પણ શાળાને વાંધો છે. स्कूल नहीं, दूसरा वहाँ पर भी खाली सिर्फ ये स्कूल में क्या प्रॉब्लम है, मैं वो जानना चाहती हूँ. सभी बच्ची पहनकर आ रही है तो क्या प्रॉब्लम क्या है? अभी क्या कह रहे हैं ये लोग बच्चे, अभी सब लड़कियां सब ऐसा बता रही है कि मीन्स एग्जाम देने नहीं देंगे. ये सब तो गलत है ना. इस तरह से प्रेशराइज सबको करना वो गलत है. એટલે કે ચોમાસામાં બી અગર અમે કહીએ ને કે છોકરોનો પેન્ટ અલાઉ કરો તો પેન્ટ અલાઉ નહીં કરતા, ભલે કે નહીં કે મચ્છર કરડે તો કે નહીં કે તમારે સ્કર્ટ જ પહેરાઈને મોકલવાનું કે અમે કે રોલ ઓન લગાવીને મોકલીને તોય મચ્છર કરડે જ છે, બહુ જ કરડે છે, તોય નહીં માનતા. ભલે કે મેં સ્કૂલમાં અમે નોટમાં બી લખીને આપ્યું તોય નહીં માનતા કે નહીં કે યુનિફોર્મ જ પહેરાઈને મોકલો. મારી દીકરી આ જ સ્કૂલમાં ભણે છે, બરાબર. શાળામાં છોકરી જો લેગિન્સ પહેરીને આવે તો એને ક્લાસરૂમમાં ઉભી રાખવામાં આવે છે, જેની અમે લેખિતમાં કમ્પ્લેન વાઇસ પ્રિન્સિપલને આપેલી છે કે ભાઈ છોકરીઓની હાઈટ હોય, બરાબર, સ્કર્ટ પહેરીને આવે તો એ યોગ્ય નથી, બરાબર. છોકરીઓને પણ પ્રોબ્લેમ થાય છે કે નથી ગમતું, કે મારી છોકરી ચોખ્ખું જ કે છે કે હું લેગિન્સ પહેર્યા વગર સ્કૂલે નહીં જાઉં. ઘણા બધા પ્રોબ્લેમ છે, ઘણા બીજા પણ પ્રોબ્લેમ હોય. છોકરાઓ મોટા થઈ ગયા હોય, લેડીઝ હોય, છોકરીઓ હોય મોટી થઈ ગઈ હોય, બીજા બધા પણ પ્રોબ્લેમ આવતા હોય. સ્કૂલને લેખિતમાં અરજી આપી છે, સ્કૂલ કોઈ જવાબ દેતી નથી. આ સ્કૂલ વાળા એવું કહી રહ્યા છે કે લેંગીસ પહેરીને નહીં આવવાનું એવું કહે છે, તો લેંગીસ કેમ ના પહેરી શકે છે છોકરીઓ? ઠંડીમાં કેવી રીતના રહી શકશે છોકરીઓ? આવું થોડી હોય. મોટી છોકરીઓ તો ચલો, નાની છોકરીઓ તો ચાલે, મોટી છોકરીઓ રહી શકે, કોઈ બી ના રહી શકે, ના રહી શકે ને, તો કેમ ના પહેરવા દે આ લોકો? બીજી સ્કૂલમાં બધા પહેરીને આવે જ છે ને, ડીપીએસમાં બી પહેરે છે, બધી સ્કૂલમાં પહેરે છે. એક્ઝામ આપવા ના દઈએ અને ચેકિંગ બી કરે છે કે અંદર સોક્સ કેવા પહેરીને આવે છે, બધી વાતની ચેકિંગ કરે છે આ લોકો. તો વાલીઓમાં હવે આ બાબતને લઈને આક્રોશ ફેલાયો છે.
ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ નથી માનવામાં આવતું તે પ્રકારની વાત છે તે વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને લેગિન્સ પર મનાઈ ફરમાવવી તે કેટલી યોગ્ય છે, કારણ કે અનેક વખત વિદ્યાર્થીનીઓને પ્રોબ્લેમ સર્જાય છે, સમસ્યા સર્જાય છે, તેને કારણે રજૂઆત કરવામાં આવી છે. વાઇસ પ્રિન્સિપલ સુધી આ સમસ્યાને લઈને વાત કરવામાં આવી છે, તે છતાં મનમાની કરતી શાળા સામે આવી રહી છે. વિવાદિત આદેશ કર્યા બાદ શાળાના આચાર્યએ હવે ફેરવી તોડ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યએ વિવાદિત આદેશ હવે પરત ખેંચી લીધો છે. આચાર્ય જયસિંહ રાજપૂતે કહ્યું કે વાલીઓને જે મંજૂર હશે એ પ્રમાણે કરીશું તેવી વાત હવે આચાર્યએ કરી. સ્કર્ટ પહેરીને આવવાનો આદેશ આચાર્યએ હવે રદ કર્યો છે. અગાઉ જે પ્રકારે મનમાની ચાલતી હતી, પરંતુ હવે વિવાદિત આદેશ કર્યા બાદ શાળાના આચાર્યએ ફેરવી તોડ્યું હોવાનું સામે આવ્યું છે. નિયમોમાં ફેરફાર કરાયો. અમદાવાદની આ સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવીને ત્યારબાદ હવે નિયમ બદલાયો છે. मेरा सिर्फ एक ही पेरेंट्स से रिक्वेस्ट है कि हम चाहते हैं कि जो भी बच्चियां हैं वो स्कूल यूनिफॉर्म फॉलो करें और बिलो नी उनका स्कर्ट हो और अंदर भी जो शॉर्ट्स पहनते हैं वो पहन के आ सकते हैं. हम ये चाह रहे हैं. और इफ पेरेंट का कोई ऐसा कंसर्न है कि लॉन्ग लेगिंग्स अलाउ करना है तो इफ दे हैव प्रीवियसली ऑल्सो उन्होंने एप्लीकेशन दिया था, आई हैव अलाउड इट. दोज हु हैव मेट मी आई हैव अलाउड, दे नो द पेरेंट कंसर्न. इसमें व्हाट चेंज आई कैन डू इट. द यूनिफॉर्म इज गोइंग फ्रॉम बहुत टाइम से यही चल रहा है. देयर वाज नो चेंज, नथिंग. ओके, मतलब स्कूल बट मैं चाह रहा हूँ स्कूल यूनिफॉर्म में. अब कल को कोई जैसे फ्यू स्टूडेंट्स अगर स्लीपर में आ जाएंगे तो आई डोंट थिंक सो. आई हैव टू टॉक टू द स्कूल यूनिफॉर्म. यहाँ तक है, आप स्कर्ट्स पहनी, जो स्कूल यूनिफॉर्म है मैं तो उसी के लिए बात कर रहा हूँ. ये तो पहले का तो क्या चीज. अब आप कोई भी चीज पहन के आएंगे तो फिर मैं कैसे अलाउ करूंगा. आप अंदर पहन के आइए, हमें कोई प्रॉब्लम नहीं है. स्कर्ट्स के नीचे जो भी पहनना है गर्ल्स को जो वियर करते हैं, आई एम रियली, ये तो मैं चाहता हूँ ये हो. मैं चाहता हूँ कि अंडर ऊपर नहीं पहने. मैसेज है, आप मिडी पहनिए, बिलो द नी पहनिए. आई एम रियली हैप्पी फॉर